રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જિગ્નેશ પટેલને આખે પેનલ બિનહરીફ થતા ભાજપના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરાઈ। 14 બેઠકો માટે છોડ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા। રાજુલા જાફરાબાદ ખાંભા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે ગત 28 તારીખે ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં 16 સામે 18 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને 14 બેઠકોના 16 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી આજે એક ફોર્મ પરત ખેંચી લેવાતા 14 સભ્યોનું બોર્ડ બિનહરીફ થવા પામ્યું હતું। રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ આપ સૌ જોઈ રહ્યા છો કે 14 ડાયરેક્ટરો જ્યારે બિનહરીફ થયા હોય, 16 ફોર્મ ભરાણા, તેમાં 2 ખેંચાણા અને સંપૂર્ણપણે જ્યારે બિનહરીફ થઈ હોય ત્યારે હું રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો આ સંઘ રહ્યું છે, માર્કેટિંગ યાર્ડ રહ્યું છે અને મોહન આતાને આ તબક્કે યાદ કરું, જે રીતે માર્કેટિંગ યાર્ડનો વિકાસ મોહન આતા, સંઘનો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો, એ પ્રમાણે એ જિલ્લા પ્રમાણે મનુ આતા વડીલો જેટલા લોકો આમાં સાથ અને સહકાર હર હંમેશ માટે સંઘ માટે આપ્યો હોય, ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હંમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિગ્નેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે। યુરિયાનો પ્રશ્ન હોય, ખેડૂતોને બિયારણનો પ્રશ્ન હોય, કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય, એ બધી બાબતે જિગ્નેશભાઈ હોય, ખેડૂતો હોય, એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઉપાડતા જ હોય છે। ત્યારે હું આજે જિગ્નેશભાઈને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલાનો સંઘ આપણે આ ગુજરાતના પ્રથમ નંબરે આવે અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે, એ જ અપેક્ષા રાખું છું। ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી જિગ્નેશભાઈ અને આખી ટીમને આપું છું। જય શ્રી રામ।